હું તમને ક્યારેય કહું છું કે આપણે ખેતરમાં નારેડીમાં ખાતર નાખવાનું છે, તો તમે કઈ ધ્યાન જ નથી દેતા. સારું હાલ ને હું કઈક કરું છે. અરે ભારતીબેન શું મૂંઝાઈને બેન ઊભા છો? શું કરું, તમારા ભાઈને મેં ક્યારનું કીધું નારેડીમાં ખાતર નાખવાનું, તો કઈ ધ્યાન નથી દેતા. અરે પરેશભાઈ, ભાભીની શું ફરિયાદ છે? અરે ડિમ્પલબેન શું વાત કરું, એને ખાતર નાખવું છે બગીચાની અંદર. હવે માણસો મળે છે તો ટ્રેક્ટર વાળો નથી મળતો, ટ્રેક્ટર વાળો મળે તો માણસો નથી મળતા. હવે આ પોઝિશનમાં મારે કરવું શું, તમે જ મને કહો. અત્યારના આધુનિક સમયમાં તેનું સરળ સમાધાન છે, તો તમે મૂંઝાવ છો શા માટે? અરે શું વાત કરો છો બેન, એવું તો શું છે? ચાલો હું તમને બેસીને શાંતિથી સમજાવું. ખુલ્લા ખેતરમાં તમે આવી રીતે ખાતર ઉડાડી શકો છો અને આ મશીનરીની મદદથી તમારું દિવસોનું કામ કલાકોમાં અને કલાકોનું કામ મિનિટોમાં થઈ જશે. અરે હોય નહીં, પણ બેન એ તો વાત સાચી છે. મારે છે ને નારેડીનો બગીચો છે, શું આ મશીન દ્વારા આપણે નારેડીના બગીચાની અંદર ખાતર નાખી શકીએ ખરા? અરે જુઓ ભાઈ, આ વિડીયો જુઓ, તમે નાળિયેરીના બગીચામાં પણ સરળતાથી ખાતર ઉડાડી શકો છો. અરે વાહ, આ તો સારામાં સારું છે. તો હાલો ને આપણે પણ લઈ લઈએ. ઓકે મિસિસ સોલંકી, ચલો આપણે પણ લઈ લઈએ. ડિમ્પલબેન એ તો બધું સમજાણું, પણ અમારે આ લેવું હોય તો આના માટે શું કરવું પડે? અરે ભાઈ, આ લેવું એકદમ સહેલું છે. ગીર સોમનાથ જિલ્લામાં સૌપ્રથમ આ ઓટોમેટિક મશીન લઈને આવી ગયું છે દ્વારકેશ કૃપા ઓટો ટ્રેલર મશીન, જે આવેલ છે વેરાવળ તાલુકાના વાવડિયાદરી ગામે. તો તમે પણ શેની રાહ જોઈ રહ્યા છો? હમણાં જ તમારા કામને સરળ બનાવવા બુક કરાવો. વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલ નંબર પર સંપર્ક કરો.